તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી રકમની ગડબડની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। રાજકોટમાં 1100 કરોડના આશંકાસ્પદ ટીપર વાન કોન્ટ્રાક્ટને ચૂપચાપ મંજૂરી આપી દેવામાં આવી છે। આ વર્ષે 53 કરોડમાં જે કામ થતું હતું તે 100 કરોડમાં આપવામાં આવ્યું છે। વધારાનો ખર્ચ શેના માટે કરાયો તેની જાણ નથી કરવામાં આવી। મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈની પહેલા બદલી કરાઈ પછી તેઓ લાંબી રજાઓ પર હતા, પરંતુ તે ચૂપચાપ આવીને મંજૂરી આપી ગયા હોવાની ચર્ચાઓ જોવા મળી। તો આ આક્ષેપ જે તે વખતે ભાજપના જ સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લ તેમજ સેનિટેશન ચેરમેન નિલેશ જલુએ કર્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરી ગયા છે એ વાત ક્યાંક જાણવા મળી છે, પરંતુ જો સાચી વાત હશે તો એને મોટો સોદો કર્યો છે, કાં એમને મોટા પૈસા મળ્યા છે, કાં કોઈ મોટી પોસ્ટ મળતી છે, એના અનુસંધાને જ આવ્યા હોય, નતર ન આવે। અને આવ્યા હોય તો એને જાહેરાત પણ નથી કરી, નવા કમિશનરને ચાર્જ પણ નથી આપવામાં આવ્યો। નવા કમિશનર કાલ રાત્રે મને જાણવા મળ્યા મુજબ 10:30 વાગ્યે નવા કમિશનરની નિમણૂક રાજકોટમાં થઈ ગઈ છે ટ્રાન્સફર। તો આ જૂના કમિશનર શા માટે આવીને સહી કરીને જતા રહ્યા, એમાં કોનું હિત સમાયેલું છે?